ભાજપ અને રૂપાલાની વિરુદ્ધમાં તલવાણા ગામે બેનરો લાગ્યા। હંમેશા ભાજપને જંગી મતદાન કરતું તલવાડા ગામનું ક્ષત્રિય સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે। મિત્રો, રૂપાલાએ જે વિવાદિત બયાન આપ્યું હતું એની જે વિરોધની આગ જે છે એ આખા દેશમાં જોવા મળી રહી છે। આજે આપણે જોઈએ કે એની અસર આજે લોકસભાની ચૂંટણી છે એના ઉપર પણ પડી રહી છે। ગઈકાલે મોથાળાની અંદર ભાજપના જે કાર્યકરો જે પ્રચાર અર્થે ગયા હતા ત્યાં પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો અને ત્યાંથી છે તે ભાજપના કાર્યકરોને વિરોધને જોતા ત્યાંથી ભાગવું પડ્યું હતું। પરિસ્થિતિ બહુ અત્યારે છે તે વિકટ બની રહી છે। આપણે જોઈ રહ્યા છીએ ગામે ગામ આજે આનો વિરોધ થઈ રહ્યો છે। ભાજપના કાર્યકરોને તલવાણા ગામમાં પ્રવેશવાની મનાઈ છે। અહીંયા કોઈ કાર્યકરો લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આવવા પર પ્રતિબંધ મુકાયો છે। તો નમસ્કાર, હું છું આપની સાથે પરેશ જોશી। આજે ક્ષત્રિય સમાજના કરણી સેનાના યુવાનો તમે જોઈ રહ્યા છો, આ નાના નાના બાળકો પણ લડતમાં જોડાઈ રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે અહીંયા કેમેરો બતાવશે, બધા લડતમાં જોડાઈ રહ્યા છે। ક્ષત્રિય સમાજની અસ્મિતાને લઈને જ્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે કરણી સેનાના યુવાનો આજે આપણી સાથે એમની સાથે મુલાકાત કરશું। આજે 2 દિવસ પહેલા આપણે લીધો હતો ત્યારે વિરોધ જોવા મળ્યો હતો અને આજે તો હવે વિરોધ જાહેરમાં આવી ગયો છે। આપણે બેનર પણ લગાડવામાં આવ્યો છે કે ભાજપના કાર્યકરોને તલવાણા ગામની અંદર પ્રવેશવાની મનાઈ છે ચૂંટણી પ્રચારમાં। તો ભાજપના કાર્યકરો પણ આ ક્ષત્રિય સમાજના ગામમાંથી જોડાયેલા છે, ત્યારે શું કહેશો? જય માતાજી। મારું નામ જાડેજા જયપાલસિંહ છે। હું શ્રી રાજપૂત કરણી સેના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કચ્છ છું। થોડાક દિવસ પહેલા જે પરસોત્તમ રૂપાલા ભાઈએ જે ભાજપના કેન્દ્રીય મંત્રી છે અને સાંસદ છે, લોકસભા સીટના ઉમેદવાર છે રાજકોટમાં, તેમને જે ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં દેશમાં ગુજરાતમાં સમગ્ર ઠેકાણે વિરોધ પ્રદર્શન થયા હતા। અને અમારા તમામ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાભાઈની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ભાજપનો નેતા અથવા તો કોઈ પણ પ્રચારક અમારા ગામમાં પ્રવેશ કરે નહીં। અમારી તમામ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીં તો પરિણામ સારું નહીં આવે। કારણ કે અમે હંમેશા સત્તા પક્ષના સમર્થનમાં રહ્યા છીએ, પણ જો સત્તા પક્ષ અમારી વાતને, લાગણી અને માગણીને ધ્યાનમાં નહીં રાખે તો અમારે મજબૂરીમાં સત્તા પક્ષના વિરુદ્ધ જવું પડશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવો પડશે અથવા તો ક્રોસ વોટિંગ કરવું પડશે। કેટલા ગામોમાં આની અસર જોવા મળી રહી છે રૂપાલાના વિરોધની? હાલ તમે કાલ જોઈ શકતા હશો કે કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે। કચ્છના ગામડાઓમાં ઠેક ઠેકાણે બીજેપીનો વિરોધ થઈ રહ્યો છે। અમારી એક જ માગ છે, જે સંતોષવામાં નહીં આવે તો આ વિરોધ ઉગ્ર બનશે અને આ આગ ગુજરાતથી કરીને રાષ્ટ્રીય લેવલ સુધી ફેલાશે। કાલ આપણે જોઈ શકીએ કે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણા આવ્યા હતા, શાંતિપૂર્વક આંદોલન કરવા માટે આવ્યા હતા, છતાં પણ સત્તા પક્ષ દ્વારા એમને દબાવવાની કોશિશ કરવામાં આવી અને ગુજરાત બહાર મૂકવામાં આવ્યા। અમારો કોઈ પણ એવો હેતુ નથી કે ગુજરાતની શાંતિ ડહોળી જાય, પણ અમારે એક જ માગ છે કે જલ્દીથી જલ્દી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય। અમે હંમેશા અમે સ્વાભિમાનની લડાઈમાં અમે ક્યારેય પીછેહટ કરી નથી અને અમારે જ્યારે સમાજની વાત આવે ત્યારે અમે બીજા સમાજ માટે પણ માથા આપ્યા છે, બલિદાન આપ્યા છે। અમે અમારા સ્વાભિમાનની લડાઈમાં કોઈ દિવસ પીછેહટ નથી કરી અને હજુ પણ અમે સત્તા પક્ષને જણાવવા માંગીએ છીએ કે જો તમે હજુ અમારી માગ સ્વીકાર નહીં કરો તો પછી લોકસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જજો। આજે લોકસભાની જે 26 બેઠકો છે ગુજરાતમાં, એના ઉપર કેવી અસર પડશે? ક્ષત્રિય સમાજનો જોઈ રહ્યા છીએ આજે ન માત્ર ગુજરાતમાં, કચ્છના હવે છેવાડાના અબડાસા સુધી આ વિરોધ પહોંચ્યો છે। તો આ આગ ક્યારે બુઝાશે, શું લાગે છે તમને? આ વિરોધ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે કોઈ સમાજની બહેન દીકરી ઉપર, માત્ર ક્ષત્રિય સમાજ નહીં પણ 18 વર્ણના કોઈ પણ બહેન દીકરી ઉપર જ્યારે અભદ્ર ટિપ્પણી થતી હોય ત્યારે એને કોઈ દિવસ સાંખીને લેવામાં ના આવે। અને આજે ક્ષત્રિય સમાજ ભેગા તમામ વર્ણો અમારા ભેગા છે। કોઈ પણ 18 વર્ણના લોકો અમારા સમર્થનમાં આવે છે, અમને ટેકો જાહેર કર્યો છે અને અમે એમને સાથે લઈને ચાલશું। અમે કોઈ પણ પ્રકારનો ભયંકર વિરોધ કરવા માંગતા નથી, પણ જો અમારી લાગણીને સંતોષવામાં નહીં આવે તો પછી પરિણામ ભોગવવા માટે પણ તૈયાર થઈ જજો। અને કોઈ પણ ભાજપના કાર્યકર નેતાઓએ તલવાડા ગામમાં પ્રવેશ કરવો નહીં। જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ લેવલે સમજૂતો કરવામાં આવશે નહીં। જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ ભાજપ સાથે જોડાયેલા છે, એમને શું કહેશો?
એમને હું જ કહેવા માંગુ છું કે રાષ્ટ્રીય આપણા જે કાલવી સાહેબ હતા એમનું એક સૂત્ર હતું કે જો अपनी जात का नहीं वो अपने बाप का नहीं और जो अपने बाप का नहीं वो अपने राष्ट्र का कभी नहीं हो सकता કે જે વ્યક્તિ જે પોતાના સમાજનું ના હોય એ રાષ્ટ્રની સેવા શું કરવાનું હોય એટલે એ તમામ સમાજના આગેવાનોને પણ સમજવા જેવું છે કે જ્યારે તમારી માટે સમાજ સર્વોપરી હોવો જોઈએ તમને સમાજે ખંભા આપીને તમને ઉપર સુધી પહોંચાડ્યા છે જો સમાજની વાત આવે ત્યારે તમે જો પીછેહટ કરતા હોય તો ખરેખર યોગ્ય ન કહેવાય અને નિંદાને પાત્ર કહેવાય એટલે અમે તમામ યુવાનો અને તમામ વડીલ થકી એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે સમાજની વાત હોય ત્યારે રાજકારણ સમાજમાં આવવું ન જોઈએ અને સમાજની વાત પહેલા સાંભળવી જોઈએ. શું લાગે છે દેશના વડાપ્રધાન આના ઉપર જે રૂપાલાએ જે વિવાદિત બયાન આપ્યું છે, એક આપણે કહીએ ને યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીઓનો સન્માન થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે. અને વડાપ્રધાન પણ આપણા કહેતા હોય છે કે બેટી બચાવો બેટી પઢાઓ, નારીની સુરક્ષાની જ્યારે આપણા દેશના વડાપ્રધાન વાત કરતા હોય ત્યારે દેશના વડાપ્રધાનને શું કહેશો? હજી સુધી એમણે આ વિશે કાંઈ પણ એક્શન નથી લીધા, કાંઈ પ્રતિક્રિયા નથી આવી, ત્યારે શું કહેશો? જી માનનીય જી વડાપ્રધાન મોદી સાહેબ જે કહેતા હોય છે કે બેટી પઢાઓ બેટી બચાવો, તો જો તમારા પક્ષના જો એક પીઠ આગેવાન જે પીઠ નેતા છે, જે અનુભવી નેતા છે અને જે ક્ષત્રિય સમાજ અથવા તો કોઈ પણ બહેન દીકરી પર ટિપ્પણી કરતા હોય ત્યારે ખરેખર યોગ્ય ન કહેવાય કે જો તમે આવા સૂત્રો આપતા હોય તો તમને પણ આ વસ્તુનો અમલ કરવો પડે અને કોઈ પણ બહેન દીકરી ઉપર તમને આવી રીતે જાહેરમાં સ્ટેટમેન્ટ દેવા ઉપર વિચાર કરવો પડે કે તમે કયા સમાજ વિશે બોલો છો. આ સમાજ એ છે જેને સ્વાભિમાન માટે પોતાની સ્વાભિમાન માટે 16,000 ક્ષત્રિયોએ જોહર કરી લીધા હતા અને અન્ય સમાજની પણ લાજ બચાવવા માટે ક્ષત્રિયો હંમેશા આગળ રહ્યા છે. એટલે તમામ કોઈ પણ પક્ષનો નેતા હોય, અમે એમ નથી કહેતા કોઈ પણ પક્ષનો નેતા હોય, કોઈ પણ આગેવાન હોય, એમને કોઈ પણ સમાજના બહેન દીકરી ઉપર ટિપ્પણી કરતા પહેલા 1000 વખત વિચારવું જોઈએ, નહીં તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. શું લાગે છે આગામી 2-3 દિવસોમાં રૂપાલાની જે લોકસભાની જે દાવેદારી છે રાજકોટ ઉપરથી રદ થશે? શું લાગે છે? જી ચોક્કસ, અમારા પ્રયત્નો એ જ રહેશે અને અમારી લાગણી અને માગણી એ જ છે અને અમે એ જ કહેવા ભાજપ સરકારને પણ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ ક્ષત્રિય સમાજ એ સમાજ છે જે તમારા ભેગો ઘણા ટાઈમથી ચાલ્યો આવે છે અને તમારા સમર્થનમાં જ હોય છે અને તમે જો આજ સમાજની માગણી અને લાગણીને સંતોષશો નહીં અને નજરઅંદાજ કરશો તો પછી એનું પરિણામ પણ વિપરીત આવી શકે છે. એટલે તમને પણ વિચારવું જોઈએ કે તમને ક્ષત્રિય સમાજ વાલો છે કે રૂપાલા વાલો છે. જો તમને રૂપાલા વાલો હોય તો તમે ક્ષત્રિય સમાજનો વિરોધ સહન કરવા માટે તૈયાર થઈ જજો અને તમારી વિરુદ્ધ મતદાન થશે, એ પણ વાત યાદ રાખજો તમે. તો મિત્રો, આ હતા તલવાણા ગામના ક્ષત્રિય સમાજના કરણી જે સેના છે એના યુવાનો તમે જોઈ રહ્યા છો, એમનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં એમનું કહેવું છે કે જે રૂપાલાએ જે અભદ્ર જે વાણી ઉચ્ચારી હતી એનો જે છે તે તાત્કાલિક એના ઉપર એક્શન લેવામાં આવે અને એની જે ઉમેદવારી છે રાજકોટ ઉપરથી એ રદ કરવામાં આવે. હું પરેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ ચેનલ, તલવાણા, માંડવી, કચ્છ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ. ઇલેક્ટ્રિક ચલાવો, LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝીપ. લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ: માંડવી ભુજ ઓક્ટ્રોય પાસે 9099937585.